વડોદરા શહેરના શહેરીજનોને એક મોટું સદભાગ્ય પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. કેદારનાથ મંદિર બીજી મેના દિવસે કેદારનાથ મંદિરના કપાટ ખુલશે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરશે. વડોદરા શહેરનું એક ગ્રુપ 96H ટૂર્સ એન્ડ એડવેન્ચર ગ્રુપ જે વડોદરાથી પ્રસ્થાન કરશે કેદારનાથ મંદિર. આ ગ્રુપની અંદર અલગ અલગ શહેરો વડોદરા, અમદાવાદ, સુરત, નવસારી, ભરૂચ અલગ અલગ શહેરોમાંથી ઘણા બધા યાત્રાળુઓ જોડાયા છે. બીજી મેના જ્યારે ભગવાનના કપાટ ખુલશે, પાલખી યાત્રાના પણ દર્શન કરવામાં આવશે. સાથે જ મંદિરને શણગારવાનું પણ સદભાગ્ય મળ્યું છે. હાલ અત્યારે તડામાર તૈયારીઓ થઈ રહી છે. સાથે જ જે આયોજન છે તે પણ હાલ અત્યારે સફળતાપૂર્વક તેનું પણ આયોજન થઈ રહ્યું છે. કેદારનાથ ધામના કપાટ બીજી મે ના રોજ ખુલવાના હોય. હાલ અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. આ મંદિરને પુષ્પોથી શણગારવામાં આવશે. યાત્રા ચારધામ યાત્રાનો એક ભાગ છે. 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. આ વર્ષે 19 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે, જેમાં કેદારનાથ માટે સૌથી વધુ 6.5 લાખ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ યાત્રા દરમિયાન ભક્તો રેલવે મારફતે કેદારનાથ પહોંચશે. ત્યાં શિવજીના દર્શન કરીને પવિત્ર યાત્રામાં ભાગ લેશે. આજે અમે કેદારનાથ ને બદ્રીનાથ ગ્રુપમાં જઈ રહ્યા છે. હેમંતભાઈ માલીનો ટૂર છે જે અમને લઈ જઈ રહ્યા છે. મારું નામ આરતી સ્નેહલકુમાર ભટ્ટ છે અને અમે આ કેદારનાથની ફેમિલી ટૂરમાં જઈ રહ્યા છે. બધા જોડે અમે એક ફેમિલી છે અને આજે અમે કેદારનાથ ને બદ્રીનાથના ટૂરમાં જઈ રહ્યા છે. તો અહીંયા એક પાલખી છે જે શિવજીની, એમાં અમે બધા જોડાવાનો જે સૌભાગ્ય મળ્યો છે એ હેમંતભાઈ માલીનો ખૂબ ખૂબ આભાર કરીએ છીએ અમે. અને આજે પરિવારમાં અલગ અલગ જગ્યાથી આવવાના છે. મહેસાણા છે, ભરૂચ છે, સુરત છે, વાપી છે, વલસાડ છે, બધા અલગ અલગ જગ્યાએથી આવવાના છે. એટલે જે ફેમિલીને અમે ભેગી કરીને આ લઈ જાય છે તે માટે ખૂબ ખૂબ આભાર છે એમનો. હર હર મહાદેવ. માય નેમ ઇઝ ધવલ સોલંકી. અમે લોકો દર સાલની જેમ આ સાલ બી અમે ટૂર મતલબ હેમંતભાઈ માલીએ જે ઓર્ગેનાઇઝ કર્યો છે એમાં અલગ અલગ સિટીના લોકો છે. બોમ્બે, સુરત, વડોદરા અને મહેસાણાથી લોકો જે ભાવિ ભક્તો છે જે મહાદેવના કપાટ ખુલશે કેદારનાથમાં એમાં દર્શન કરવા જઈ રહ્યા છે. અને દર સાલની જેમ પણ આપણે શિવજીની પાલખીમાં અમને સૌભાગ્ય મળ્યો છે જોડાવાનો. એના બદલ હેમંતભાઈ માલીનો ખૂબ ખૂબ આભાર છે. હર હર મહાદેવ. અમે લોકો ટોટલ 85 જણ લોકો છે. ટોટલ આખું ગ્રુપ છે 85 જણ. એમાં અલગ અલગ સિટીના લોકો છે. એમાં અલગ અલગ ભક્તો બધા જોડાયા છે. અને દર સાલની જેમ આ સાલ પણ અમને લોકોને સારો સૌભાગ્ય મળ્યો છે. એના બદલ હેમંતભાઈ માલીનો ખૂબ ખૂબ આભાર છે અમને. હર હર મહાદેવ. મારું નામ છે ધવલ સોલંકી.